કમિટમેન્ટ મુજબ ટિકિટ ફાળવવાની થાય તો ભૂપતભાઈ ભાયાણીને ટિકિટ આપશે ભાજપ. ભૂપતભાઈએ રાજીનામું જયારે આપ્યું ત્યારે એમને ટિકિટ માટેનું કમિટમેન્ટ આપવામાં આવ્યું હતું. એ વાત નક્કી છે કે એમને સેન્સિટિવ ઝોનને લઈને પણ સરકારની સામે વિરોધમાં જોવા મળ્યા હતા. ક્યાં કે ભારતીય જનતા પાર્ટીને એ લાભ કરાવી શકે? હર્ષદ રીબડિયા મેદાને હતા તો રીબડિયાને ટિકિટ આપી દે. આ સીટમાં અત્યારે ખૂબ જોર છે. ખાસ કરીને આમ આદમી પાર્ટી કરતા અત્યારે ગોપાલ ઇટાલિયા ચાલે છે. ભૂપતભાઈ કદાચ નબળા સાબિત થાય એવું જો પાર્ટીને લાગે તો કદાચ કઈ ફેરફાર પણ કરે. વિસાવદરની અંદર અત્યારે સ્થાનિક લોકો અને ભાજપના કાર્યકર્તાઓમાં શું ચર્ચા કે કયા ઉમેદવારની ચર્ચા થાય તો ભાજપના કાર્યકર્તાઓ જોરશોરથી મહેનત કરે? ગોપાલ ઇટાલિયા અને હર્ષદ રીબડિયા ટક્કર આપી શકે તેમ છે. ભૂપતભાઈ ગ્રામ પંચાયત થી લઈને ધારાસભા સુધીની દરેક ચૂંટણીઓ પોતે લડ્યા છે. ખેડૂત નેતા તરીકેની છાપ એમની નથી. એમની છાપ અત્યારે 108 ની છાપ છે. હર્ષદ રીબડિયાએ માથે ગમછો બાંધીને નીકળી પડતા હતા કે જે પણ થાય એ જોઈ જશે, પાર્ટી ઠપકો આપે તો ખાઈ લેવાનું, ખેડૂતો આરે ઊભું રહેવાનું. અને એ વખતે ભૂપત ભાયાણી કોઈ જગ્યાએ દેખાયા પણ નહોતા. તો આ વાત હર્ષદ રીબડિયાને ફાયદો કરાવી શકે ખરા? ભૂપતભાઈ ઇકોઝોનના મુદ્દાની અંદર તે નહોતા ગયા. એ ભૂપતભાઈને કદાચ નડી પણ શકે આ મુદ્દો. ગુજરાતની અંદર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની સાથે સાથે બે વિધાનસભાની પેટા ચૂંટણીઓ પણ છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની તારીખો પણ જાહેર થઈ. એની પહેલા ગુજરાતની બે વિધાનસભાની પેટા ચૂંટણીની તારીખો જાહેર થઈ, જેમાં કડી અને વિસાવદર છે અને ચર્ચા એ વિસાવદરની છે. વિસાવદરની અંદર ભારતીય જનતા પાર્ટીના અંદરના સૌથી મોટા સમાચાર એ હાલ સામે આવી રહ્યા છે કે જેમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોને લઈને આ સમાચાર છે. ન્યૂઝરૂમ ગુજરાતની ટીમ પાસે એ સૂત્રોએ જે દાવો કર્યો છે એમાં સૌથી મોટો દાવો છે અને એ દાવો છે ઉમેદવારને લઈને. વિસાવદર બેઠક પરથી ભૂપત ભાયાણી જે છે તેમની ટિકિટ લગભગ કપાવવાની એ શક્યતા પૂરેપૂરી છે અને કમિટમેન્ટ હતું, પણ હાલ એ ભાયાણી જીતના દાવેદાર વિસાવદરની અંદર ન હોવાના કારણે તેમની ટિકિટ કપાવવાની તૈયારીઓ અત્યારે લાગી રહી છે. સૂત્રો તરફથી જે માહિતી મળી રહી છે જેમાં વિસાવદર બેઠક પર હર્ષદ રીબડિયા એ હાલ હોટ ફેવરિટ છે. હર્ષદ રીબડિયા કે જેઓએ 2022ની ચૂંટણી પહેલા કેસરીઓ કર્યો હતો, એ હર્ષદ રીબડિયા અત્યારે હોટ ફેવરિટ છે. ભાજપની પહેલી પસંદ પણ એ હોટ ફેવરિટ હર્ષદ રીબડિયા છે, કેમ કે સ્થાનિક લેવલે હર્ષદ રીબડિયાનું અત્યારે નેતૃત્વ અને તેમના સંગઠનની અંદર વિસાવદર અને ભેસાણ વિધાનસભાની અંદર હર્ષદ રીબડિયાનું મજબૂત નેતૃત્વ હોવાના કારણે તેઓ ખૂબ ચર્ચાની અંદર અત્યારે છે. એટલે કે કિરીટ પટેલ અને હર્ષદ રીબડિયા બંનેમાંથી કોઈ એક નેતા આવે તેવી શક્યતાઓ છે, કેમ કે ભૂપત ભાયાણી એ ભારતીય જનતા પાર્ટીના એ સર્વેની અંદર ક્યાંક ફિટ ન બેઠતા હોય તેવી શક્યતાઓ લાગે છે. ને આ ભારતીય જનતા પાર્ટીના અંદરના સૌથી મોટા સમાચાર ન્યૂઝરૂમ આપને બતાવી રહ્યું છે. ન્યૂઝરૂમ પાસે સૂત્રોએ જે દાવો કર્યો છે એ દાવો મુતાબિક બે ઉમેદવાર, એક હર્ષદ રીબડિયા અને બીજા આખા આ વિસાવદરની ચૂંટણીમાં કિરીટ પટેલ, બેમાંથી કોઈ એક વ્યક્તિની શક્યતા છે. મારી સાથે વિસાવદર અને ભેસાણથી જ પત્રકાર રેનિશ મહેતા જોડાયા છે. સીધી વાત તેમની સાથે કરીએ, કેમ કે સ્થાનિક એ મુદ્દો છે, વિસાવદરનો મુદ્દો છે. ચર્ચા એ વિસાવદર અને ભેસાણની અંદર ખૂબ ચાલી રહી છે કે ભારતીય જનતા પાર્ટી તરફથી કોણ. રેનિશભાઈ, સ્વાગત છે પહેલા તો ન્યૂઝરૂમમાં આપનું. જી પ્રદીપભાઈ. રેનિશભાઈ, વિસાવદર અને ભેસાણ, ભારતીય જનતા પાર્ટી એ આ વખતે કમિટમેન્ટ નિભાવશે કે પછી ભારતીય જનતા પાર્ટી એ લોકો અને સાથે જ તેમની સર્વેની અંદર જે માહિતી તેમને મળી રહી છે એ માહિતીના આધારે ઉમેદવારની પસંદગી કરશે? ભૂપત ભાયાણીનું કમિટમેન્ટ એ કદાચ તેમને જીત તરફ ન લઈ જતું હોય તેવું અત્યારે દેખાઈ રહ્યું છે. જી પ્રદીપભાઈ, ભારતીય જનતા પાર્ટી માટે આ બેઠકમાં ટિકિટ ફાળવણી માટે 3 પરિબળો અત્યારની સ્થિતિએ કામ કરી રહ્યા છે. એમાં પેલું છે કમિટમેન્ટ, એટલે કે વચન. બીજું એક પરિબળ એવું પણ કામ કરે છે કે રિલેશન, સંબંધ, તાકાત, આવડત. અને ત્રીજું પરિબળ છે સર્વે, એટલે કે તપાસ. આ 3 પરિબળોમાંથી કયા પરિબળને ભારતીય જનતા પાર્ટીનું નેતૃત્વ ધ્યાને લે છે એ જોવાનું આપણે ખાસ છે. જો વચન
એટલે કે કમિટમેન્ટ મુજબ ટિકિટ ફાળવવાની થાય હમ. તો ભૂપતભાઈ ભાયાણીને ટિકિટ આપશે ભાજપ. જો રિલેશન અને સંબંધો અને એની આવડત તાકાત એને ધ્યાને લઈને જો ભાજપ ટિકિટ આપે તો કિરીટભાઈ ને ટિકિટ ફાળવે, કારણ કે કિરીટભાઈ ના સંબંધો પ્રદેશ કક્ષાએથી લઈને રાષ્ટ્રીય લેવલ સુધીના ખૂબ મજબૂત રહ્યા છે. એટલા માટે જો સંબંધ કામ કરે તો કિરીટભાઈને ટિકિટ મળી શકે તેમ છે. અને સર્વે જે ભારતીય જનતા પાર્ટીએ એક અહીંયા સર્વે કરાવેલો છે કે ગોપાલ ઇટાલિયાની સામે ભારતીય જનતા પાર્ટીમાંથી કયો ચહેરો વધુ દમદાર સાબિત થઈ શકે તેમ છે, લોકો કયા ચહેરાને સ્વીકારે છે, એ એક સર્વે કરાવેલો હતો. તો એની અંદર સર્વેમાં પેલું નામ હર્ષદ રીબડિયાનું અત્યારે પાર્ટી સુધી પહોંચ્યું છે. તો જો સર્વેને ધ્યાને લેવામાં આવે તો હર્ષદ રીબડિયાને ટિકિટ મળે એમ છે. એટલે કે 3 અત્યારે પરિબળો છે. હવે ભાજપ કમિટમેન્ટને ધ્યાને રાખશે, સંબંધોને ધ્યાને રાખશે કે સર્વેને ધ્યાને રાખશે, એ હવે આપણે 2 દિવસમાં નક્કી થશે કે ભાજપ કોને ટિકિટ આપે છે. રેનીશભાઈ, ભારતીય જનતા પાર્ટી અંતિમ ઘડીએ એ કોથળામાંથી બિલાડું કાઢે પ્રકારની વાત અત્યાર સુધી આપણે અનેક વખત જોઈ છે કે એ ઉમેદવાર એ સેન્સ પ્રક્રિયામાં કેટલા આવે, શું આવે, એનાથી કોઈ મતલબ નથી હોતો. ઉમેદવાર એ ભારતીય જનતા પાર્ટી નક્કી કરતી હોય છે કે કયા ઉમેદવારને મેદાને ઉતારવો. એ પછી આ 3માંથી ને કોઈ ત્રીજું અથવા કોઈ ચોથું વ્યક્તિ નવું પણ મેદાને આવે. વિસાવદરની અંદર અત્યારની હાલની પરિસ્થિતિ શું છે રેનીશભાઈ, કે હર્ષદ રીબડિયા એ ઇકો સેન્સિટિવ ઝોનને લઈને પણ સરકારની સામે વિરોધમાં જોવા મળ્યા હતા. ક્યાં કે ભારતીય જનતા પાર્ટીને એ લાભ કરાવી શકે કે હર્ષદ રીબડિયા મેદાને હતા તો રીબડિયાને ટિકિટ આપી દે તો ભાજપ માટે થોડું કપરું ના થાય? હા, જો હંમેશા જ્યારે કોઈ પણ ધારાસભ્ય પોતાના પદ ઉપરથી રાજીનામું આપતા હોય છે ત્યારે એમણે જે પાર્ટીમાં જોડાવાના હોય એની સાથે એક પ્રકારની બેઠક થતી હોય છે અને એમાં કમિટમેન્ટ લેવાનું હોય છે કે મને ટિકિટ તમારે ફાળવવી પડશે. તો જો ભૂપતભાઈએ રાજીનામું જ્યારે આપ્યું ત્યારે એમને ટિકિટ માટેનું કમિટમેન્ટ આપવામાં આવ્યું હતું, એ વાત નક્કી છે કે એમને કમિટમેન્ટ હતું. એ અમે નજીકથી અમે જાણીએ છીએ કે એમને ચૂંટણી લડાવવાના જ હતા. પણ હવે ગોપાલ ઇટાલિયા આવતા અહીંયા આમ આદમી પાર્ટીનું આ વિસ્તારની અંદર આ સીટમાં અત્યારે ખૂબ જોર છે. ખાસ કરીને આમ આદમી પાર્ટી કરતા અત્યારે ગોપાલ ઇટાલિયા ચાલે છે. તો હવે પાર્ટી એવું પણ બને ભાજપ કે ભાઈ કદાચ કોઈ રિસ્ક ન લેવા માંગે અને જે ઉમેદવાર વિજેતા થતો હોય એને ટિકિટ આપે તો એના માટે તો પહેલા જે ધારાસભ્ય પદેથી જે વ્યક્તિએ રાજીનામું આપ્યું હોય એમને પહેલા મનાવવા પડે ને. સીધું નહીતર આવું જ હોય છે કે જે ધારાસભ્ય પદેથી રાજીનામું આપે એને ટિકિટ આપવાની હોય છે અને ભૂપતભાઈને પાર્ટીનું કમિટમેન્ટ છે. પણ ભાજપને જો એવું લાગશે કે ભૂપતભાઈ કદાચ નબળા સાબિત થાય એવું જો પાર્ટીને લાગે તો કદાચ કઈ ફેરફાર પણ કરે, પણ અત્યારે તો એવું લાગે છે કે કમિટમેન્ટ મુજબ ભાજપ હાલે. તો વિસાવદરની અંદર સ્થાનિક ભાજપના નેતાઓ શું ચર્ચા કરી રહ્યા છે? કેમ કે વિસાવદરમાં 3 જૂથ છે ભારતીય જનતા પાર્ટીના, એ નક્કી છે. પહેલા વિસાવદરનું ભાજપનું મૂળ જૂથ, ત્યારબાદ હર્ષદ રીબડિયા એ કોંગ્રેસમાંથી ભાજપમાં આવ્યા એમનું જૂથ, અને ભૂપત ભાયાણી કે જેઓ આમ આદમી પાર્ટીની અંદરથી એ ભાજપમાં આવ્યા એ જૂથ. તો 3 અલગ અલગ જૂથ છે. કયા ઉમેદવારની પસંદગી કરવી, કેવી રીતે કરવી, એના ઉપર તો અત્યારે અસમંજસ હશે. તો વિસાવદરની અંદર અત્યારે સ્થાનિક લોકો અને ભાજપના કાર્યકર્તાઓમાં શું ચર્ચા કે કયા ઉમેદવારની ચર્ચા થાય તો ભાજપના કાર્યકર્તાઓ જોરશોરથી મહેનત કરે? ભાજપની અંદર અત્યારે કાર્યકરોની હું તમને વાત કરું તો અત્યારે એમ લોકો પણ સ્વીકારે છે કે જો હર્ષદભાઈ રીબડિયા ને ટિકિટ ફાળવવામાં આવે તો ગોપાલ ઇટાલિયા ને હર્ષદ રીબડિયા ટક્કર આપી શકે તેમ છે. કારણ કે ગોપાલભાઈ ઇટાલિયાની સામે મજબૂત ચહેરો હર્ષદભાઈ એટલા માટે છે કે આ હર્ષદભાઈની આખી છાપ ખેડૂત નેતા તરીકેની છે. હર્ષદભાઈ જયારે કોંગ્રેસમાં ધારાસભ્ય તરીકે કાર્યરત હતા ત્યારે તેમને ખેડૂતોના મુદ્દાઓ વિધાનસભામાં પણ ખૂબ જોરશોરથી ઉઠાવેલા હતા અને એના મુદ્દાઓ એવા હોય છે કે સરકારે એનો અમલ કરવો પડે એમ છે. હર્ષદભાઈના 8 વર્ષના ધારાસભ્ય પદના કાર્યકાળ દરમિયાન એવા અનેક મુદ્દાઓ છે અને ખેડૂતોને સ્પર્શતા, સીધા સ્પર્શતા, કે એની અમલવારી સરકારે કરી છે. એટલે હર્ષદભાઈ ખેડૂતોની ખૂબ નજીક છે, ખેડૂતોનો લોકપ્રિય ચહેરો છે. એટલે ભારતીય જનતા પાર્ટી કદાચ હર્ષદભાઈને પણ મેદાને ઉતારે. પણ સામા પક્ષે ભૂપતભાઈની આપણે વાત કરીએ તો ભૂપતભાઈ પણ ગ્રાઉન્ડ લેવલના એક નેતા છે, કાર્યકર છે. ભૂપતભાઈ ગ્રામ પંચાયત થી લઈને ધારાસભા સુધીની
દરેક ચૂંટણીઓ પોતે લડ્યા છે. ગ્રામ પંચાયતના સભ્ય હતા, ગ્રામ પંચાયતના સભ્ય પછી એ ગ્રામ પંચાયતના ઉપસરપંચ બન્યા, ઉપસરપંચ પછી તાલુકા પંચાયતના સભ્ય બન્યા, જિલ્લા પંચાયતના સભ્ય બન્યા અને જિલ્લા પંચાયતના સભ્ય પછી ધારાસભ્ય બન્યા. એટલે તમે જુઓ, રાજકારણનું હરેક પગથિયે ચડીને અનેક પ્રકારના કહેવાય ને કે ઘાટમાંથી એ પસાર થઈને અહીંયા સુધી પહોંચ્યા છે. પાયાના વ્યક્તિ છે. ખેડૂત નેતા તરીકેની છાપ એમની નથી, એમની છાપ અત્યારે 108 ની છાપ છે. હર્ષદભાઈની છાપ ખેડૂત નેતા તરીકેની છે, કિરીટભાઈની છાપ સહકારી નેતા તરીકેની છે. આમ બધા પોતપોતાની એક છબી અહીંયા પ્રસ્થાપિત તો કરેલી જ છે અને લોકોની વચ્ચે કામ પણ કરે છે. પણ હવે જોઈએ ભારતીય જનતા પાર્ટી શું નિર્ણય લે છે એ બધું તો હવે મોવડી મંડળના હાથમાં હોય છે. એટલે હવે 2 દિવસમાં આપને ખબર પડી જશે કોને ટિકિટ આપે છે અને શું થવાનું છે. રેનીશભાઈ, વિસાવદર બેઠક આપ ત્યાં વર્ષોથી રહો છો, આપની જન્મભૂમિ પણ વિસાવદર અને ભેસાણ એ મત વિસ્તાર આપની જન્મભૂમિ. વર્ષોથી અત્યાર સુધી ગુજરાતની અંદર કોની સરકાર બને છે, ક્યાં શું ચાલી રહ્યું છે, એનાથી વિસાવદર બેઠકને કોઈ લેવા દેવા નથી. વિસાવદર બેઠકની અંદર અત્યાર સુધી બધું જ ઉલટું ચાલતું આવ્યું. વિસાવદરે માત્ર પોતાના નેતાને ચૂંટે છે, નહીં કે કોઈ રાજકીય પાર્ટીના કોઈ ધારાસભ્ય તરીકે આવનાર કોઈ વ્યક્તિને. હર્ષદ રીબડિયા ઇકો સેન્સિટિવ ઝોનની અંદર જે વારંવાર લોકોની વચ્ચે રહેતા હતા, ભલે પછી આમ આદમી પાર્ટીએ વિરોધ ચલાવતી હોય તેમ છતાંય હર્ષદ રીબડિયાએ માથે ગમછો બાંધીને નીકળી પડતા હતા કે જે પણ થાય એ જોઈ જશે, પાર્ટી ઠપકો આપે તો ખાઈ લેવાનું, ખેડૂતો આરે ઊભું રહેવાનું. અને એ વખતે ભૂપત ભાયાની કોઈ જગ્યાએ દેખાયા પણ નહોતા. તો આ વાત હર્ષદ રીબડિયાને ફાયદો કરાવી શકે ખરા? હર્ષદભાઈ રીબડિયાને તમે જે મુદ્દો જે કહો છો, ઇકો સેન્સિટિવ ઝોનનો જ્યારે આ વિસ્તારમાં મુદ્દો ચાલતો હતો, લોકોનો વેદના હતી, પ્રશ્ન હતો, ત્યારે વાચા આપવા માટે માથે ફાળીઓ બાંધીને હર્ષદભાઈ રીબડિયા પહોંચી ગયા હતા. માત્ર ઇકો સેન્સિટિવ ના મુદ્દે જ નહીં, હર્ષદભાઈ રીબડિયા જ્યારે ધારાસભ્ય પદેથી જ્યારે હાર્યા 2022 ની અંદર, છતાં પણ હર્ષદભાઈ રીબડિયા નિરાશ થયા નથી. હર્ષદભાઈ રીબડિયા એકદમ સક્રિયતાથી આ લગાતાર વ્યક્તિ 2 વર્ષથી અત્યારે લોકોની વચ્ચે અત્યારે કામ કરે છે. ભાજપની દરેક મિટિંગોની અંદર હર્ષદભાઈ રીબડિયા તમને જોવા મળે. આ વિસ્તારના જનતાના નબળા સારા પ્રસંગોની અંદર હર્ષદભાઈ રીબડિયાની હાજરી તમને જોવા મળે. હર્ષદભાઈ રીબડિયા લોકોની વચ્ચે સતત અત્યારે 1.5-2 વર્ષથી લગાતાર લોકોની વચ્ચે જ રહે છે, ખૂબ સક્રિય છે. અને ઇકોઝોન ની વાત તમે કરો છો, ઇકોઝોન માં પણ એ ગયા હતા. ભૂપતભાઈ ઇકોઝોન ના મુદ્દાની અંદર તે નહોતા ગયા. એ ભૂપતભાઈ ને કદાચ નડી પણ શકે આ મુદ્દો. હર્ષદભાઈ ને આ મુદ્દો ખૂબ ફાયદારૂપ બનશે એ વાત નક્કી છે. ભાજપમાં હોવા છતાં પણ હર્ષદભાઈ રીબડિયા સરકારની સામે આંદોલન ખેડૂતોએ ઉપાડ્યું હતું, ત્યારે હર્ષદભાઈ રીબડિયા ત્યાં પહોંચી ગયા હતા. બીજી એક તમને વધારાની વાત કરી દઉં, માત્ર હર્ષદભાઈ રીબડિયા જ નહીં, રાજેશભાઈ ચુડાસમા સાંસદ પણ ખેડૂતોની સભામાં હાજરી આપવા માટે પહોંચી ગયા હતા અને ખેડૂતોને કીધું હતું કે અમે તમારો પ્રશ્ન સરકાર સુધી પહોંચાડશું. એટલે એ લોકો ખૂબ સક્રિય છે હર્ષદભાઈ, એ વાત નથી. અચ્છા, આખી આ ઘટનાની અંદર કિરીટ પટેલ, આમ તો ભૂપત ભાયાણી અને હર્ષદ રીબડિયા આ 2 નામ એ ચર્ચાની અંદર અત્યારે ભાજપના રેસમાં અત્યારે ચાલી રહ્યા હતા. હવે કિરીટ પટેલની જ્યારે વાત કરવામાં આવે, આપે કહ્યું કે દરેકે વ્યક્તિએ પોતપોતાના કાર્યક્ષેત્રની અંદર પોતાનું નામ મજબૂત કર્યું છે. સહકારી ક્ષેત્રમાં કિરીટ પટેલે પોતાનો દબદબો અત્યારે જમાવ્યો છે, જુનાગઢ હોય, વિસાવદર હોય, કોઈ પણ જગ્યાએ સૌરાષ્ટ્રની અંદર. તો એ પોતાની તાકાત કિરીટ પટેલ તો લગાવશે ને, કેમ કે વિસાવદરની બેઠક છે. ભલે માત્ર 1 વર્ષ કે 1.5 વર્ષ માટે ધારાસભ્ય બનવું એ પણ મહત્વની વાત છે. 1.5 વર્ષ 2 વર્ષ પછી 2027માં ભલે ફરી એક વખત પાર્ટી ટિકિટ આપે ના આપે, 2 નંબરની પ્રશ્ન છે. જીતી ગયા તો નામની આગળ પાછળ એકવાર તો ધારાસભ્ય લાગે ને, તો એ પોતાની તાકાતનો ઉપયોગ કરશે ખરા? હા, એ ચોક્કસ એ પોતાની સંપૂર્ણ તાકાતનો ઉપયોગ કરવાના છે. ટિકિટ તો એમને પણ માગણી કરેલી જ છે ને, એઓની પણ ઈચ્છા શક્તિ છે કે ભાઈ મારે ધારાસભ્ય બનવું છે અને મારે ટિકિટ જોતી છે. એને આજે પણ દાવેદારી પણ કરેલી જ છે ટિકિટ માટેની, એના સંબંધોનો બધો ઉપયોગ કરે જ છે. એટલે જોઈએ છે હવે શું પાર્ટી નિર્ણય લેશે.